નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિશા કુંડલિયા શ્રી સત્યપ્રકાશ શાળા પરિવાર વતી આજના વિડીયોમાં તમારું સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપણે ગ્રામર એન્ડ કમ્પોઝિશનમાંથી ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ વિશે સમજવાનું છે. અગાઉ આપણે ચાલુ વર્તમાનકાળની વાક્ય રચના અને તેના આવતા વર્બમાં લાગતા આઈએનજી વિશેના નિયમો શીખી ગયા છીએ. એ જ નિયમો આપણે અહીં ફોલો કરવાના છે. તો ચાલો હવે શીખીએ ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ. સૌથી પહેલાં એનો યુઝ શીખીએ. યુઝ એટલે ઉપયોગ. ભૂતકાળમાં અમુક વખતે અમુક ક્રિયા ચાલુ હતી તે દર્શાવવા માટે ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય છે. એનો અર્થ એ થાય છે કે જ્યારે તમે કોઈ સાથે ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી અથવા કોઈ ઘટના એ સમયે બની રહી હતી એવી વાત કરતા હોય કે વિગત દર્શાવતા હોય તો એ સમયે જે ક્રિયા ચાલુ હતી એ દર્શાવવા માટે ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય છે. તો આવો આપણે શીખીએ ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ. અગાઉ આપણે ચાલુ વર્તમાન કાળમાં જે બધા નિયમો શીખી ગયા તે બધા જ નિયમો અહીં ચાલુ ભૂતકાળમાં પણ લાગુ પડે છે. વાક્ય રચના પણ એના જેવી જ હોય છે. માત્ર સહાયકારક ક્રિયાપદ આ કાળમાં વોઝ અને વેર વપરાય છે. અહીંયા તમને એમ કહેવા માંગે છે કે અગાઉ મેં તમને જ્યારે ચાલુ વર્તમાન કાળ શીખવ્યો ત્યારે જે નિયમો કીધા હતા એ જ નિયમો બધા ચાલુ ભૂતકાળમાં પણ લાગશે. ચાલુ ભૂતકાળમાં માત્ર ફેર રહેશે વોઝ વેરનો. વોઝ વેર મતલબ કે આ ભૂતકાળમાં લાગતા હેલ્પિંગ વર્બ છે. તમારે યાદ રાખવાનું છે કે આઈ, હી, સી, ઇટ સાથે વોઝ લાગશે અને વી, યુ, ધે બહુવચન કર્તા સાથે વેર લાગશે. આપણે ચાલુ વર્તમાન કાળમાં આઈ, હી, સી, ઇટ એ બધા સાથે આઈ સાથે એમ લાગતું હતું અને હી, સી, ઇટ સાથે ઇઝ લાગતું હતું અને બહુવચન કરતા હોય તો આર લાગતું હતું. અહીંયા તમારે માત્ર આ હેલ્પિંગ વર્બ ફરી જશે. ભૂતકાળ છે એટલે અહીંયા એક વચનમાં વોઝ લાગશે અને બહુવચનમાં વેર લાગશે. હવે એની વાક્ય રચના જોઈએ. વાક્ય રચના એટલે વાક્ય કેવી રીતે બનાવવું તે સૌથી પહેલાં વાક્યમાં કર્તા આવે છે, પછી વોઝ અથવા વેર બેમાંથી જે હેલ્પિંગ વર્બ કર્તા મુજબ લગાડવાનું, પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ લગાવવાનું રહેશે તો જ એ ચાલુ ભૂતકાળ બનશે, પછી કર્મ અને છેલ્લે આવશે અન્ય શબ્દ. અને આ યાદ રાખવાનું છે કે જો તમે પ્રશ્નાર્થ વાક્ય બનાવતા હોય તો પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત કર્તાથી ન થાય, ત્યાં વોઝ અથવા વેરથી વાક્યની શરૂઆત થશે અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન લાગશે. અહીંયા તમને થોડાક એક્ઝામ્પલ આપેલા છે તે જોઈએ. હિઝ ફાધર એટલે કે તેના પિતા, વોઝ રીડિંગ એટલે વાંચી રહ્યા હતા, અ બુક એટલે ચોપડી. તેના પિતા એક ચોપડી વાંચી રહ્યા હતા. બીજું વાક્ય જુઓ. ઇટ એટલે તે, વોઝ રેનિંગ એટલે કે વરસાદ વરસી રહ્યો હતો, એટ ધીસ ટાઈમ એટલે આ જ સમયે. ક્યારે? તો કે યસ્ટરડે એટલે ગઈકાલે. તમને કહેવામાં આવ્યું છે કે ગઈકાલે આ જ સમયે વરસાદ વરસી રહ્યો હતો. ત્રીજું જુઓ. ધે વેર પ્લેઇંગ તેઓ રમી રહ્યા હતા. વેન એટલે આમ તો વેન એટલે ક્યારે થાય, પણ જ્યારે આવી રીતની વાક્ય રચના હોય ત્યારે એનો મિનિંગ થાય છે જ્યારે. જ્યારે આઈ એટલે હું, વેન્ટ એટલે ગયો, ધેર એટલે ત્યાં. જ્યારે હું ત્યાં ગયો ત્યારે તેઓ રમી રહ્યા હતા. પછીનું જુઓ. વેર દેવ એન્ડ પ્રેમ. અહીંયા જુઓ હેલ્પિંગ વર્બ પહેલાં આપેલું છે, મતલબ કે આ પ્રશ્નાર્થ વાક્ય છે અને અહીંયા દેવની આગળ વેર શું કામ વાપરેલું છે તો કે દેવ એકમાત્ર કરતા નથી. દેવ એન્ડ પ્રેમ બે કરતા આપેલા છે, બહુવચન છે એટલે વેર લગાડેલું છે. વેર દેવ એન્ડ પ્રેમ ફાઇટિંગ. શું દેવ અને પ્રેમ લડી રહ્યા હતા. પાંચમું છે. વોઝ ઉમા ક્રાઇંગ. શું ઉમા રડી રહી હતી. ઉમા એક વચન છે એટલે અહીંયા વોઝથી વાક્યની શરૂઆત થશે અને પ્રશ્નાર્થ વાક્ય છે એટલે હેલ્પિંગ વર્બ પહેલાં આવશે. હવે આપણે વધુ એક્સરસાઇઝ સમજવા માટે ગ્રામર એન્ડ કમ્પોઝિશન પેજ નંબર 33 પર આવીએ. સૂચના વાંચીએ. Fill in the blanks with the correct forms of the verbs in the past continuous tense એટલે કે આપેલા ક્રિયાપદના ચાલુ ભૂતકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. અહીંયા તમને કાઉન્સમાં એક વર્બ આપેલું છે. એ વર્બનું ચાલુ ભૂતકાળનું રૂપ તમારે જવાબમાં લખવાનું છે. પહેલી ખાલી જગ્યા જુઓ. બ્લેન્ક દેવ એન્ડ પ્રેમ. પાછી બ્લેન્ક આપેલી છે.
આ છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન લાગેલું છે, મતલબ કે આ પ્રશ્નાર્થ વાક્ય છે. અને આ આપણે હમણાં શીખી ગયા એ જ સેન્ટેન્સ છે. દેવ અને પ્રેમ બહુવચન કરતા છે એટલે ત્યાં લાગશે વેર દેવ એન્ડ પ્રેમ. ફાઇટનું થઈ જશે ફાઇટિંગ, આઈએનજી વાળું રૂપ આવશે. છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન જોઈને સમજાઈ જાય છે કે આ પ્રશ્નાર્થ વાક્ય છે, એટલે આપણે વાક્યની શરૂઆત હેલ્પિંગ વર્બથી કરવાની રહેશે. કરતા જોઈ લેવાનું. કરતા એકવચન હોય તો વોઝ આવે, બહુવચન હોય તો વેર આવે. બીજી ખાલી જગ્યા છે આઈ બ્લેન્ક ધ ડોર, કૌંસમાં આપ્યું છે શટ આઈ સાથે લાગશે વોઝ અને શટનું થઈ જશે શટિંગ. આઈ વોઝ શટિંગ ધ ડોર, હું દરવાજો બંધ કરી રહી હતી અથવા હતો. યુ બ્લેન્ક અ પોયમ, કૌંસમાં આપ્યું છે રિસાઇટ એટલે મુખપાઠ કરવો અથવા પઠન કરવું. યુ વેર રિસાઇટિંગ અ પોયમ, તમે કવિતા પઠન કરી રહ્યા હતા. હેતલ્સ હાર્ટ, હેતલ એક વચન છે એટલે વોઝ લાગશે. થ્રોબનું થઈ જશે થ્રોબિંગ. ફાસ્ટ એટલે ઝડપથી. હેતલનું દિલ ઝડપથી ધબકી રહ્યું હતું. પછી પાંચમી ખાલી જગ્યામાં શરૂઆતમાં બ્લેન્ક છે અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન છે. એનો મતલબ એ થાય છે કે આ પ્રશ્નાર્થ વાક્ય હશે. કરતા છે ધ ફાર્મર્સ, બહુવચન છે એટલે ત્યાં આવશે વેર અને સેલનું થઈ જશે સેલિંગ. વેર ધ ફાર્મર્સ સેલિંગ ફ્રૂટ્સ, શું ખેડૂતો ફ્રૂટ્સ એટલે ફળો વેચી રહ્યા હતા. ધ ડોગ એટલે કૂતરો. બ્લેન્ક લાઉડલી એટલે જોશથી મોટેથી. બાર્ક એટલે ભસવું. તો ધ ડોગ એક વચન છે એટલે વોઝ આવશે અને બાર્કનું થઈ જશે બાર્કિંગ. ધ ડોગ વોઝ બાર્કિંગ લાઉડલી, કૂતરો જોરથી ભસી રહ્યો હતો. પછી આવશે ધ કિંગ એટલે રાજા. બ્લેન્ક એટ ધ જોકર, એક વચન છે રાજા એટલે આવશે વોઝ ને લાફનું થઈ જશે લાફિંગ. ધ કિંગ વોઝ લાફિંગ એટ ધ જોકર, રાજા જોકર સામે હસી રહ્યો હતો. આઠમી ખાલી જગ્યામાં કરતા તરીકે છે ધે, બહુવચન છે એટલે આપણને ખબર પડી જશે કે વેર આવશે અને ફ્લાયનું થઈ જશે ફ્લાઇંગ. ધે વેર ફ્લાઇંગ કાઇટ્સ, તેઓ પતંગ ઉડાડી રહ્યા હતા. પછી છે ધ ગેસ્ટ્સ એટલે મહેમાનો. પછી બ્લેન્ક ધેર હેન્ડ્સ, ક્લેપનું થઈ જશે ક્લેપિંગ. કરતામાં પાછળ એસ લાગેલ છે મતલબ કે બહુવચન છે મહેમાનો, તો ત્યાં આવશે વેર અને ક્લેપનું ક્લેપિંગ. ધેર હેન્ડ્સ, ધ ગેસ્ટ્સ વેર ક્લેપિંગ ધેર હેન્ડ્સ, મહેમાનો હાથેથી તાલી પાડી રહ્યા હતા. બ્લેન્ક ધ કેટ, છેલ્લે છે પ્રશ્નાર્થ ચિહ્ન એટલે પ્રશ્નાર્થ વાક્ય છે. ધ કેટ એક વચન છે એટલે વોઝ આવશે અને રનનું થઈ જશે રનિંગ. વોઝ ધ કેટ રનિંગ આફ્ટર ધ રેટ, શું બિલાડી ઉંદર પાછળ દોડી રહી હતી. પછી 11મું ધ લૂસ ની એટલે ગોઠણ અથવા ઘૂંટણ. બ્લેન્ક એક વચન છે ની એટલે વોઝ આવશે અને બ્લીડનું થશે બ્લીડિંગ એટલે કે દલ્લુના ગોઠણમાંથી લોહી વહી રહ્યું હતું. 12મી ખાલી જગ્યા છે મિસ્ટર દેસાઈ, એક વચન છે એટલે વોઝ આવશે. ગોનું થશે ગોઈંગ. મિસ્ટર દેસાઈ વોઝ ગોઈંગ હોમ, મિસ્ટર દેસાઈ એટલે શ્રીમાન દેસાઈ ઘરે જઈ રહ્યા હતા. પછી પ્રશ્નાર્થ વાક્ય આવ્યું છે ધ સન એક વચન છે એટલે ત્યાં વોઝ આવશે. સાઇનનું થશે સાઇનિંગ. વોઝ ધ સન સાઇનિંગ, શું સૂર્ય પ્રકાશી રહ્યો ચમકી રહ્યો હતો. પછી જુઓ બ્લેન્ક દીપક એક વચન છે એટલે ત્યાં પણ વોઝ આવશે. રીડનું થશે રીડિંગ. વોઝ દીપક રીડિંગ અ લેટર, શું દીપક લેટર એટલે પત્ર વાંચી રહ્યો હતો. પછી છે ધ ટીચર એક વચન છે એટલે વોઝ. રાઇટનું થશે રાઇટિંગ. ધ ટીચર વોઝ રાઇટિંગ ઓન ધ બ્લેકબોર્ડ, શિક્ષક બ્લેકબોર્ડ ઉપર એટલે કાળું પાટિયું બ્લેકબોર્ડ ઉપર લખી રહ્યા હતા. પછી બીજા પ્રકારની એક્સરસાઇઝ છે ક્વેશ્ચન નંબર 2. આન્સર ધ ક્વેશ્ચન્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ એટલે કે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્નોના જવાબ લખો. અહીંયા તમને પ્રશ્નો આપેલા છે અને કૌંસમાં એક જવાબ તરીકે શબ્દ આપેલો છે. આ શબ્દનો તમારે જવાબમાં ઉપયોગ થાય એ રીતે વાક્ય બનાવવાનું છે. પહેલો પ્રશ્ન જુઓ, વોટ વોઝ મનન રાઇટિંગ, મનન શું લખી રહ્યો હતો. તો તમારે કહેવાનું છે એ લેટર એટલે કે પત્ર. મનન પત્ર લખી રહ્યો હતો. વાક્યનો કર્તા મનન છે એટલે શરૂઆત થશે મનનથી. મનન વોઝ રાઇટિંગ એ લેટર. બીજો પ્રશ્ન છે વિચ બુક એટલે કે કઈ ચોપડી. વેર યુ રીડિંગ, તમે વાંચી રહ્યા હતા. કૌંસમાં છે એ નોવેલ, તમારે કહેવાનું છે કે હું નોવેલ વાંચી રહી હતી. યુ વાળો પ્રશ્ન છે, જવાબ આઈ અથવા વીમાં આવે.
આપણે અહીંથી બનાવશું. આઈ આવે તો વોઝ લખવાનું, વી લખીએ તો વેર લખવાનું, કારણ કે બહુવચન બનશે. આઈ વોઝ ક્રિયાપદ છે રીડિંગ એ નોવેલ, હું નોવેલ વાંચી રહી હતી. પછી જુઓ વેર ધે ગોઈંગ, તેઓ ક્યાં જઈ રહ્યા હતા. કૌંસમાં છે ટુ ધ ટેમ્પલ એટલે કે મંદિરે, એવું આપણે કહેવાનું છે. કરતા છે ધે એટલે વાક્યની શરૂઆત થશે ધેથી, બહુવચન છે એટલે વેર લાગશે. ધે વેર ગોઈંગ ટુ ધ ટેમ્પલ. ચોથો પ્રશ્ન છે હુ વોઝ રનિંગ ધ રેસ, રેસમાં કોણ દોડી રહ્યું હતું. કૌંસમાં લખ્યું છે ધ બોયઝ. જો પ્રશ્ન તમને એક વચનમાં કરેલો છે તો આપણે વોઝ વાપરવાનું નથી, કેમ કે જવાબમાં કર્તા તરીકે ધ બોયઝ લખવાનું છે. ધ બોયઝ બહુવચન છે એટલે ધ બોયઝ સાથે વોઝ નહીં આવે. વોઝ ભલે પ્રશ્નમાં આપ્યું, આપણે બોયઝ સાથે વેર વાપરવાનું છે. ધ બોયઝ વેર રનિંગ ધ રેસ, છોકરાઓ રેસમાં દોડી રહ્યા હતા. વેન વોઝ રાકેશ પ્લેઇંગ ક્રિકેટ, રાકેશ ક્યારે ક્રિકેટ રમી રહ્યો હતો. જવાબમાં લખવાનું છે ઓન સન્ડે એટલે રવિવારે. વાક્યનો કર્તા રાકેશ છે એટલે વાક્યની શરૂઆત રાકેશથી થશે. એકવચન છે એટલે વોઝ પ્લેઇંગ ક્રિકેટ ઓન સન્ડે, રાકેશ રવિવારે ક્રિકેટ રમી રહ્યો હતો. છઠ્ઠો પ્રશ્ન છે વોટ વેર અંકુર એન્ડ અંકિતા રાઇડિંગ, કૌંસમાં આપ્યું છે એ બાઇસિકલ. અહીંયા એનો અર્થ એમ થાય છે કે અંકુર અને અંકિતા શેની સવારી, એવું નહીં બોલીએ, શું ચલાવી રહ્યા હતા એમ બોલશું. અંકુર અને અંકિતા શું ચલાવી રહ્યા હતા, તમારે કહેવાનું છે એ બાઇસિકલ. કરતા બહુવચન છે એટલે વાક્યની શરૂઆત થશે અંકુર એન્ડ અંકિતા, બહુવચન છે એટલે વેર રાઇડિંગ, જવાબ આવશે એ બાઇસિકલ. સાતમો પ્રશ્ન છે હાઉ મચ વોટર એટલે કેટલું પાણી. વોઝ ફ્લોઈંગ ઇન ધ રિવર, વોઝ ફ્લોઈંગ એટલે વહી રહ્યું હતું, ઇન ધ રિવર એટલે નદીમાં. એ લિટલ એટલે થોડું, તો આપણે શરૂઆત એ લિટલથી કરશું. એ લિટલ વોટર. તમને વાત થઈ છે કે જ્યારે તમે હાઉ મેની, હાઉ મચ કે વિચવાળા પ્રશ્નનો જવાબ અથવા કોઈ પ્રશ્ન બનાવતા હોય તો જ્યારે તમને જે જથ્થો અથવા જવાબ આવતો હોય એની સાથે તમારે એ શબ્દ ઉમેરવો જરૂરી છે. પ્રશ્નમાં પણ તમારે હાઉ મચ છે તો ડાયરેક્ટ વોઝ ન લાગે, હાઉ મચ વોટર. એવી રીતના હાઉ મેનીમાં પણ અને વિચમાં પણ એ નિયમ લાગુ પડશે, જવાબમાં પણ એ જ નિયમ. એ લિટલ વોટર વોઝ ફ્લોઈંગ ઇન ધ રિવર. પછી છે આઠમો પ્રશ્ન હાઉ મેની ગર્લ્સ, અહીંયા જુઓ હાઉ મેની સાથે પણ ગર્લ્સ લાગ્યું છે, પછી વેર સહાયકારક ક્રિયાપદ છે. હાઉ મેની ગર્લ્સ વેર સિંગિંગ, કેટલી છોકરીઓ ગાઈ રહી હતી. તમારે જવાબમાં કહેવાનું છે વન, વન એટલે એક જ. તો તમને પ્રશ્ન ભલે ગર્લ્સ બહુવચનમાં પૂછ્યો પણ જવાબ તમારે વનથી બનાવવાનો છે. તો વન તો ગર્લ્સનું થઈ જશે ગર્લ, અને અહીંયા વેર નહીં લાગે, વેરની બદલે લાગશે વોઝ, કેમ કે એક વચન છે. વન ગર્લ વોઝ સિંગિંગ, એક છોકરી ગાઈ રહી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. ફોર્મ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇન્ડ વર્ડ્સ એઝ આન્સર્સ, એટલે કે રેખાંકિત શબ્દો ઉત્તરમાં મળે તે રીતે પ્રશ્નાર્થ વાક્ય બનાવો. તો અહીંયા તમને વાક્યમાં અમુક શબ્દો નીચે લીટી આપેલી છે, તો આ લીટીવાળા શબ્દો પ્રશ્નમાં જવાબ રૂપે આવે એ રીતે આપણે પ્રશ્ન બનાવવાના છે. જુઓ પહેલું, મિસ્ટર ટોપીવાલા વોઝ સ્ટેન્ડિંગ નિયર ધ ડોર ઇન ધ મોર્નિંગ. મિસ્ટર ટોપીવાલા સવારે ઊભા હતા નિયર ધ ડોર એટલે દરવાજા પાસે. મિસ્ટર ટોપીવાલા કરતા છે, કરતાનો પ્રશ્ન બનાવવો હોય ત્યારે વુથી બને. વુ વોઝ સ્ટેન્ડિંગ નિયર ધ ડોર ઇન ધ મોર્નિંગ એટલે કે સવારે દરવાજા પાસે કોણ ઊભું હતું. હવે નિયર ધ ડોર જગ્યા છે, સ્થળ છે, સ્થળવાળો પ્રશ્ન હંમેશા વેરથી બને. વેર વોઝ, પછી આવશે કરતા. મિસ્ટર ટોપીવાલા સ્ટેન્ડિંગ ઇન ધ મોર્નિંગ, મિસ્ટર ટોપીવાલા સવારે ક્યાં ઊભા હતા. હવે તમને કીધું છે ઇન ધ મોર્નિંગનો જવાબમાં આવે એવો પ્રશ્ન બનાવો. સમયગાળો છે, મોર્નિંગ એટલે સવારે, સવારના સમયની વાત છે તો વેનથી પ્રશ્ન બનશે. વેન વોઝ મિસ્ટર ટોપીવાલા સ્ટેન્ડિંગ નિયર ધ ડોર, મિસ્ટર ટોપીવાલા દરવાજા પાસે ક્યારે ઊભા હતા. બીજો છે ગીતા વોઝ વોચિંગ ટીવી લાસ્ટ નાઇટ, ગીતા ગઈ રાત્રે ટીવી જોઈ રહી હતી. ગીતા વિશે પ્રશ્ન બનાવવાનો છે તો વુથી બનશે. વુ વોઝ વોચિંગ ટીવી લાસ્ટ નાઇટ, ગઈ રાત્રે કોણ ટીવી જોઈ રહ્યું હતું. વુવાળા પ્રશ્નમાં કોઈ ફેરફાર થતો નથી, કર્તાની જગ્યાએ માત્ર વુ લાગે છે અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન.
પછી ટીવી તો તમે શું જોઈ રહ્યા હતા એવું પ્રશ્ન મનમાં વિચારી લેવાનો, એટલે ખબર પડી જાય કે શેનાથી પ્રશ્ન બનશે. વોટથી બનશે. વોટ વોઝ ગીતા વોચિંગ લાસ્ટ નાઇટ. ગીતા ગઈ રાત્રે શું જોઈ રહી હતી. પછી છે લાસ્ટ નાઇટ, સમય છે એટલે વેનથી પ્રશ્ન બનશે. વેન વોઝ ગીતા વોચિંગ ટીવી. ગીતા ટીવી ક્યારે જોઈ રહી હતી. પછી ત્રીજું છે દીપક વોઝ સ્ટડીંગ ઇંગ્લિશ ઇન ધ ઇવનિંગ. દીપક સાંજે ઇંગ્લિશ ભણી રહ્યો હતો. દીપક વિશે પ્રશ્ન બનાવવાનો છે, કરતા છે એટલે વુથી બનશે. વુ વોઝ સ્ટડીંગ ઇંગ્લિશ ઇન ધ ઇવનિંગ. સાંજે કોણ અંગ્રેજી ભણી રહ્યું હતું. પછી ઇંગ્લિશ એટલે કે શું ભણી રહ્યું હતું, તો વોટથી પ્રશ્ન બનશે. વોટ વોઝ દીપક સ્ટડીંગ ઇન ધ ઇવનિંગ. સાંજના સમયે દીપક શું ભણી રહ્યો હતો. પછી ઇન ધ ઇવનિંગ સમય આપ્યો છે તો વેનથી પ્રશ્ન બનશે. વેન વોઝ દીપક સ્ટડીંગ ઇંગ્લિશ. દીપક અંગ્રેજી ક્યારે ભણી રહ્યો હતો. ચોથું છે સંકેત વોઝ લર્નિંગ સંસ્કૃત લાસ્ટ યર. લર્નિંગ એટલે શીખી રહ્યો હતો. સંસ્કૃત એટલે સંસ્કૃત. લાસ્ટ યર એટલે ગયા વર્ષે. સંકેત વિશે પ્રશ્ન બનાવવાનો છે, વુથી બનશે. વુ વોઝ લર્નિંગ સંસ્કૃત લાસ્ટ યર. ગયા વર્ષે સંસ્કૃત કોણ શીખી રહ્યું હતું. હવે સંસ્કૃત શીખી રહ્યો હતો એટલે શું શીખી રહ્યો હતો એમ કહેવાનું છે, તો વોટથી પ્રશ્ન બનશે. વોટ વોઝ કરતા છે સંકેત, પછી આઈએનજી વાળું રૂપ લર્નિંગ લાસ્ટ યર. વોટ વોઝ સંકેત લર્નિંગ લાસ્ટ યર એટલે કે સંકેત ગયા વર્ષે શું શીખી રહ્યો હતો. લાસ્ટ યર એટલે ગયું વર્ષ એ સમય છે. વેનથી પ્રશ્ન બનશે. વેન વોઝ સંકેત લર્નિંગ સંસ્કૃત. સંકેત સંસ્કૃત ક્યારે શીખી રહ્યો હતો. હવે નવા પેજ પર આવો. ગ્રેન્ડમધર વોઝ સિંગિંગ અ ભજન યસ્ટરડે. દાદીમાં ગઈકાલે ભજન ગાઈ રહ્યા હતા. ગ્રેન્ડમધર કરતા છે તો વુથી પ્રશ્ન બનશે. વુવાળા પ્રશ્નમાં કોઈ ફેરફાર થતો નથી. વુ વોઝ સિંગિંગ અ ભજન યસ્ટરડે. ગઈકાલે ભજન કોણ ગાઈ રહ્યું હતું. યસ્ટરડે એટલે ગઈકાલે. સમય છે તો વેનથી પ્રશ્ન બનશે. વેન વોઝ. તમારે યાદ રાખવાનું કે જ્યારે તમે પ્રશ્ન બનાવો ત્યારે હેલ્પિંગ વર્બ પછી કરતા જ આવે ને કરતા પછી ક્રિયાપદ આવે. વેન વોઝ ગ્રેન્ડમધર સિંગિંગ એ ભજન. દાદીમાં ક્યારે ભજન ગાઈ રહ્યા હતા. પછી છે ધ પિયુન એટલે પટાવાળો. વોઝ સ્ટેન્ડિંગ એટલે કે ઊભો હતો. એટ ધ ગેટ એટલે દરવાજે. ઇન ધ મોર્નિંગ એટલે સવારે. પટાવાળો દરવાજે સવારે ઊભો હતો. ધ પિયુન વિશે પ્રશ્ન બનાવવાનો છે. ધ પિયુન કરતા છે. વુથી પ્રશ્ન બનશે. વુ વોઝ સ્ટેન્ડિંગ એટ ધ ગેટ ઇન ધ મોર્નિંગ. વુવાળા પ્રશ્નમાં કોઈ પણ જાતનો ફેરફાર આવતો નથી. પછી જુઓ એટ ધ ગેટ એટલે સ્થળ છે કે દરવાજે ઊભો હતો, તો વેરથી પ્રશ્ન બનશે. વેર વોઝ પછી કરતા ધ પિયુન સ્ટેન્ડિંગ ક્રિયાપદ. ઇન ધ મોર્નિંગ એટલે સવારે. પટ્ટાવાળો સવારે ક્યાં ઊભો હતો. પછી જુઓ ઇન ધ મોર્નિંગ એટલે સવારે સમયની વાત છે. વેનથી પ્રશ્ન બનશે. વેન વોઝ ધ પિયુન સ્ટેન્ડિંગ એટ ધ ગેટ. દરવાજે પટ્ટાવાળો ક્યારે ઊભો હતો. સાતમું વાક્ય જુઓ. લાલુ વોઝ બાઇંગ 10 લડ્ડુઝ. લાલુ છે બાઇંગ એટલે ખરીદી રહ્યો હતો. 10 એટલે 10. લડ્ડુઝ એટલે લાડવા. લાલુ 10 લાડવા ખરીદી રહ્યો હતો. લાલુ નીચે લીટી આપી છે એટલે કરતા વિશે પ્રશ્ન બનાવવાનો છે, તો વુથી બનાવશું. વુ વોઝ બાઇંગ 10 લડ્ડુઝ. કોણ 10 લાડવા ખરીદી રહ્યું હતું. હવે 10 એટલે સંખ્યા નીચે ગણતરી નીચે લીટી આપી હોય ત્યારે તમારે હાઉ મેનીથી પ્રશ્ન બનાવવાનો. હાઉ મેની લડ્ડુઝ. જેના વિશે પ્રશ્ન હોય તે શબ્દ ઉમેરાશે, પછી હેલ્પિંગ વર્બ આવશે. હાઉ મેની લડ્ડુઝ વોઝ લાલુ બાઇંગ. કેટલા લાડવા લાલુ ખરીદી રહ્યો હતો. પછી લડ્ડુઝ એટલે લાડવા, તો તમે શું ખરીદી રહ્યો હતો એમ કહેવાનું છે, તો વોટથી પ્રશ્ન બનશે. વોટ વોઝ લાલુ બાઇંગ. લાલુ શું ખરીદી રહ્યો હતો. પછી 8મું છે ધ ચિલ્ડ્રન વેર શાઉટિંગ ઇન ધ હોલ. ચિલ્ડ્રન એટલે બાળકો. વેર શાઉટિંગ એટલે બૂમો પાડી રહ્યા હતા. ઇન ધ હોલ એટલે હોલમાં. તો બાળકો વિશે પ્રશ્ન બનાવવાનો છે, તો વુથી બનશે. અને ધ ચિલ્ડ્રન બહુવચનનું રૂપ છે એટલે વેર લાગશે. વુ વેર શાઉટિંગ ઇન ધ હોલ. પછી જુઓ ઇન ધ હોલ નીચે લીટી આપી છે. ઇન ધ હોલ એટલે હોલમાં. તો તે સ્થળ છે તો વેરથી પ્રશ્ન બનશે. વેર. વેર
અહીંયા જુઓ બે વેર છે પણ બંને વેરમાં ફરક છે. આ વેર છે એ સ્થળ દર્શક છે, આ સહાયકારક ક્રિયાપદ છે. વેર વેર પછી કરતા ધ ચિલ્ડ્રન, શાઉટિંગ એટલે બૂમો પાડી રહ્યા હતા. બાળકો ક્યાં બૂમો પાડી રહ્યા હતા. 9મું છે દિશા એન્ડ નિશા વેર ડાન્સિંગ. દિશા અને નિશા નાચી રહ્યા હતા ઓન ધ સ્ટેજ એટલે કે સ્ટેજ ઉપર. લાસ્ટ નાઇટ એટલે ગઈ રાત્રે. હવે દિશા એન્ડ નિશા નીચે લીટી છે તો તમારે લોકોએ વુથી પ્રશ્ન બનાવવાનો છે અને બંને શબ્દ નીકળી જશે, દિશા અને નિશા બંને. વુ વેર ડાન્સિંગ ઓન ધ સ્ટેજ લાસ્ટ નાઇટ. લાસ્ટ નાઇટ એટલે ગઈ રાત્રે સ્ટેજ પર કોણ નાચી રહ્યું હતું. ઓન ધ સ્ટેજ એ સ્થળ છે એટલે વેરથી પ્રશ્ન બનશે. વેર વેર દિશા એન્ડ નિશા ડાન્સિંગ લાસ્ટ નાઇટ. દિશા અને નિશા ગઈ રાત્રે ક્યાં નાચી રહ્યા હતા. લાસ્ટ નાઇટ એટલે ગઈ રાત્રે, તો એ સમયગાળો છે, વેનથી પ્રશ્ન બનશે. વેન વેર દિશા એન્ડ નિશા ઓન ધ સ્ટેજ. દિશા અને નિશા ક્યારે સ્ટેજ પર હતા. છેલ્લું વાક્ય છે સૌમિલ વોઝ ડ્રિંકિંગ ટી ઇન ધ ઇવનિંગ. સૌમિલ વોઝ ડ્રિંકિંગ એટલે પી રહ્યો હતો, ટી એટલે ચા, ઇન ધ ઇવનિંગ એટલે સાંજે. સૌમિલ વિશે પ્રશ્ન બનાવવાનો છે, કરતા છે, વુથી બનશે, કોઈ ફેરફાર નહીં થાય. વુ વોઝ ડ્રિંકિંગ ટી ઇન ધ ઇવનિંગ. સાંજે કોણ ચા પી રહ્યું હતું. હવે ટી એટલે ચા, તો શું પી રહ્યું હતું. વોટથી પ્રશ્ન બનશે. વોટ વોઝ સૌમિલ ડ્રિંકિંગ ઇન ધ ઇવનિંગ. સાંજે સૌમિલ શું પી રહ્યો હતો. ઇન ધ ઇવનિંગ એટલે સાંજે, સમયગાળો છે, વેનથી પ્રશ્ન બનશે. વેન વોઝ સૌમિલ ડ્રિંકિંગ ટી. સૌમિલ ચા ક્યારે પી રહ્યો હતો. આજે મેં તમને જે એક્સરસાઇઝ સમજાવી એ એક્સરસાઇઝ હું તમને PDF સેન્ડ કરું એટલે સારા અક્ષરે પૂરું કરીને મને ફોટા પાડીને મોકલવાનું છે. આગળનું પણ જે અધૂરું હોય તે ચોક્કસ પૂરું કરી લેજો. Now it's time to say goodbye. Stay home, stay safe. Thank you.